કાંઈ જ નહીં. દારૂ પીવાનું હાલે યાર. અઘરું કીધું દારૂ પીવાનો મૂડ આવી જાય. આખો આનો ના હોય આમ જોતો. આ વિડિયો ઉતારી તો કઈ હોય નહીં. બંધ કરો ને જે આમ ન હોય. એક વાર યાર હે એક ગીત આપણે આ વાઘજીભાઈ નું મકાન બનાવ્યું તો આપણે સેવા કરી યાદ સારી છે. તો પછી એવી સેવા બેવા એનો વિડીયો મારા રોજ મોબાઈલમાં સ્ટેટસમાં હોય જ તે બીજું હોય કે ન હોય એ હવાઈના પોરમાં મારે ચડાવવું. હા તો એમની યાદ એક દુઃખ તમારા માટે કઈ એવું કઈ આમ દુઃખ દર્દ વાળું ખરું? કેમ છો મારા વાલા ગુજરાતીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની બ્લોગ્સની અંદર. ને આજે આપણી પાસે નહીં પણ આપણી સાથે જ છે. આ છે મયુરભાઈ, આ છે રોહિતભાઈ ઠાકોર, એટલે કે જે સિંગર છે, જે ગીત ગાય છે એમણે નથી પણ મારા ગામના જ રોહિતભાઈ છે. અને ખાસ કરીને બહુ જ મોટું નામ છે. શું નામ છે તમારું? રોહિત નામ છે એવું નથી કહેતો, પણ રોહિતભાઈ તમારામાં જે સારામાં સારી આદત હોય એ કઈ એવી આદત છે કે જે તમને ખુશ રાખે? એમ કે તમારા કોઈ પતંગ ચગાડવાની આદત હોય કે કંઈક સાચું બોલવાની આદત હોય કે બીજી કોઈ તમારે કંઈ ક્રિએટિવિટીની આદત હોય કે બીજું કોઈ તમને કામ દેખાડે એ કામ ફટાફટ કરી નાખો એવી આદત હોય? કોઈ પણ તમને એવું લાગે ને કે મને આ સારામાં સારી આદત છે મારી, જેથી મને ખુશી મળે છે, અંદરથી જ ખુશી મળે છે, એવી કોઈ આદત કરી તમારી? કામની કામ કરવાની, એટલે કે જે કામ કરો છો એ જ ને આદત આરામ હારી. મયુરભાઈ તમારામાં કોઈ એવી આદત ખરી? કોઈની મદદ કરવાની કે પછી ક્યાંય પણ જગ્યાએ જવાની કે ભાઈઓમાં મદદ કરવાની કે કુટુંબના કંઈ કામમાં આવવાની કે કદાચ એવી કોઈ આદત? આપણે સેવા હે, આ સેવા બેવામાં જો કોઈ કે આ કરવાનું હોય તો આપણે અહીંયા જઈ શકીએ. આપણે આ વાઘજીભાઈનું મકાન બનાવ્યું તો આપણે સેવા કરી સારી છે. તો પછી એવી સેવા બેવા થાય એવું કામ કરીએ આપણે. હવે રોહિતભાઈ તમારા કોઈ જિંદગીમાં કદાચ તમારા મમ્મીને કે તમારા પપ્પાને કે ભાઈને કે દોસ્તને કે એવો કે પછી કોઈ તમારી કોઈ છોકરી પસંદ આવી હોય એને તો તમને આમ દિલથી એવું થયું કે મને કોઈ છોકરી ભેગું સાચો પ્રેમ થયો કે સાચો પ્રેમ આ જગ્યાએથી મળ્યો, એવો કઈ બનાવ ખરો? કઈ જગ્યાએથી? છોકરી તરફથી કે દોસ્ત તરફથી કે પછી ફેમિલીમાં કોઈ પણ વ્યક્તિ તરફથી? દોસ્ત તરફથી સાચો પ્રેમ મળ્યો હોય એવો કે તમે કર્યો હોય એવું? અમે કર્યો એવું જ હોય ને, શું હોય. સાચી વાત છે. તમારે એવું કઈ થયું મયુરભાઈ? આપણે રાખ્યું જ નથી. એની સિવાય કદાચ તમને કહું કે સૌથી વધારે જો તમારો એમ થાય કે ભાઈ મારું મૂડ આજ ખરાબ છે અને તમને એમ થાય કે મારા મેગી ખાવ તો મૂડ સારું થઈ જાય, પીઝા ખાવ તો મૂડ સારું થાય, એવી કઈ વસ્તુ, એવું કઈ ઓલું ફૂડ છે જમવાનું કે જે ખરેખર તમારું મૂડ આમ સારું બનાવી દે? મયુરભાઈ તમારું ફેવરેટ ફૂડ છે કઈ ખાવાનું? આપણે કઈ ખાવાનું ન. રોહિતભાઈ તમારું? કાંઈ જ નહીં. દારૂ પીવાનું હાલે યાર. અઘરું કીધું દારૂ પીવાનો મૂડ આવી જાય. એની સિવાય બીજું કાંઈ જ નહીં. સરસ. અને મયુરભાઈને મારો એક બીજો પ્રશ્ન એ જ છે કે કદાચ જિંદગીમાં તમને ગુચ્છો આવે, સૌથી વધારે ગુચ્છો આવે તો તમારે નુકસાન થયું? તમારા મયુરભાઈ કોઈ દી નુકસાન થયું? આમ તમને ગુચ્છો આવ્યો ને કંઈક ઘરમાં કંઈક નુકસાન કરી નાખ્યું હોય અથવા તો કંઈક દોસ્ત ભેગું કંઈક તમે સંબંધ બગાડી નાખ્યો હોય કે બીજું કંઈ આમ ગુચ્છામાં તમે તમારથી કંઈ ગલત થઈ ગયેલું ખરું? કઈ ના થાય. હું ગલત શું કર્યું આપણે? હા, ગુચ્છો આવે તો પછી કામ અડધી કલાક રહીને પછી શાંત થઈ જાય પછી પાછું બીજું તો કઈ કરાય. હા, તમારે એવું થયું કઈ? ના એવું કઈ જ નથી એમને. અને તમારા જિંદગીમાં કદાચ તમારા દોસ્તાર ભેગું કે એવો કોઈ યાદગાર દિવસ એટલે કે જે એ દિવસે તમે જ્યારે પણ યાદ કરો કે મારા દોસ્ત જોડે આ બનાવ બન્યો હતો, એમ કે તમને આમ ચહેરા ઉપર હસી આવી જ જાય, ઓટોમેટિક જ હસી આવી જાય કે જ્યારે તમે યાદ કરો ને એ જગ્યાએ તમે ગમે એ કામ કર્યું હોય કે ગમે એ વસ્તુ બનાવ બન્યો હોય કે કાંઈક તૂટ્યું હોય, ભાંગ્યું હોય કે ગમે એ થયું હોય, કોઈ પણ જાતનું કાંઈ થયું હોય ને તમે એ વાત જ્યારે પણ યાદ કરો એ દોસ્તાર ભેગું મળ્યા હોય કે ગમે ફેમિલીમાં કે બારે કે ગમે તમે એ બનાવ બન્યો હોય કે એ તમે યાદ કરો ને તમારા ચહેરા ઉપર હસી આવી જાય, ઓટોમેટિક આવી જાય, એવો બનાવ ખરો મયુરભાઈ? નહીં બનાવ તમારે? અને મયુરભાઈની તો મને ખાસ ખબર જ છે કે એમના માટે એક જે જીવનનો જે દર્દનાક ઘટના છે એ કદાચ જે એમના ભાઈ ઓફ થઈ ગયા ને એ ખરેખર યાદગાર દિવસ એમના માટે કદાચ એ જિંદગીભર નહીં ભૂલે. કે સાચી વાત ને? જે દર્દવાળો દિવસ છે ને
એ મયુરભાઈનો એ મને ખબર છે કે એમના 100% જપાય. સાચી વાત. અને મારા પણ સબસ્ક્રાઇબ હતા અને મિત્ર પણ હતા, એટલે હું પણ એમને સારી રીતે ઓળખું છું. તો એમના વિશે કંઈ તમે કહેવા માંગો થોડું ઘણું કંઈ, કે આમ તમને કેટલા મિસ કરો એમ? એનો વિડીયો મારા રોજ મોબાઈલમાં સ્ટેટસમાં હોય જ તે, અમ, બીજું હોય કે ન હોય એ હવાઈના પોરમાં મારે ચડાવવું. હા, તો એમની યાદ એક દુઃખ તમારા માટે કાંઈ એવું કંઈ આમ દુઃખ દર્દ વાળું ખરું જીવનમાં, કે આ વ્યક્તિ કે આ ફેમિલીમાંથી કોઈ ગયું કે દોસ્ત ગયું તો તમને આમ ખોટું લાગ્યું હોય એવું કોઈ ખરું? શું નામ? વિજયભાઈ એમના. તો મયુરભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ અને રોહિતભાઈનો પણ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર કે મારી ચેનલ ટાઈમ ઇઝ મની વ્લોગ્સની અંદર આવ્યા અને તમારી સાથે થોડીક હસી મજાક કરી અને થોડીક વાતો શેર કરી, કંઈક દુઃખની કંઈક દર્દની. તો બસ આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય મિત્રો, તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે મને પણ મોટિવેશન મળી શકે. બાય બાય, મળીશું નવા વિડીયોમાં. ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ.